વરસાદને પગલે રાજ્યના અલગ અલગ ડેમોમાં નવા નીરની ભરપૂર આવક થઈ છે તો રાજ્યના કુલ 207 પૈકી 17 જળાશયો સંપૂર્ણ છલોછલ થયા છે જેમાં મધ્ય ગુજરાતના 17 પૈકી 2, દક્ષિણ ગુજરાતના 13 પૈકી 1, કચ્છના 20 પૈકી 2 અને સૌરાષ્ટ્રના 141 પૈકી 12 ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે। રાજ્યના અલગ અલગ જળાશયોની જળ સપાટી પણ વધી છે જેને પગલે કેટલાક ડેમને હાઈ એલર્ટ પર અને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે। તો 90% થી વધુ ભરાયેલા 16 ડેમને હાઈ એલર્ટ અને 80 થી 90% ભરાયેલા 17 ડેમોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે જ્યારે 70 થી 80% ભરાયેલા 18 ડેમોને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે। ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદથી સુરતની જીવાદોરી સમાન તાપી નદી બે કાંઠે વહી રહી છે। તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે જેના લીધે કોઝવે નજીક તાપી નદીની જળ સપાટીમાં 6.57 મીટર પર હાલ પહોંચી છે। કોઝવે પરથી પાણી ઓવરફ્લો થતું હોવાથી વાહન વ્યવહાર પણ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે। તો ઉકાઈ ડેમની વાત કરીએ, ઉકાઈ ડેમની જળ સપાટી પણ વધી અને 320.47 ફૂટ પર પહોંચી ગઈ છે। રાજકોટના ઉપલેટા તાલુકાનું વેણુ 2 ડેમ સંપૂર્ણ ભરાતા ડેમના 2 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલી નદીમાં 1428 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે।